વિલ યુ ફાઇન્ડ એ વે. મન હોય ને તો માળવે જવાય, એ કહેવત છે. સ્વરક્ષણ અને આત્મવિશ્વાસ માટે શરૂ કર્યું અને આજે બંને બહેનોએ કરાટેમાં 100થી વધારે મેડલ્સ જીત્યા છે. સિંધુ ભવન વિસ્તારમાં રહેતા વરુણભાઈ પટેલની 2 દીકરી અમાયરા, બીજાનું નામ છે લુમાયરા, કરાટેમાં બહુ સારું પ્રદર્શન કરી અને પરિવારનું અને દેશનું નામ રોશન કર્યું. પરિવારના બધા લોકો કોઈને કોઈ સ્પોર્ટ્સ સાથે સંકળાયેલા છે. 12 વર્ષની મોટી દીકરી અમાયરા અને 8 વર્ષની નાની દીકરી લુમાયરા આધુનિક સમયમાં એક મહિલા તરીકે પોતાનું સ્વરક્ષણ સેલ્ફ ડિફેન્સ કરવું જરૂરી છે. તો બંને દીકરીઓ કરાટે શીખવા જાય છે. સ્ટેટ લેવલે, નેશનલ, ઇન્ટરનેશનલ અને ઇન્ડો શ્રીલંકન ગેમ્સમાં સોલો પરફોર્મન્સમાં એમને ગોલ્ડ મેડલ જીતા છે. અત્યાર સુધીમાં આ દીકરીઓએ 100થી વધારે ગોલ્ડ મેડલ જીતા છે. હવે એમનું લક્ષ્ય છે ઓલિમ્પિકમાં સ્થાન મેળવવું. છેલ્લા 7 વર્ષથી અમાયરા પટેલ કહે છે કે કરાટે સાથે હું જોડાઈ છું. 2025માં 2025માં સર્બિયામાં યોજાયેલ ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં અંડર 15માં સિલ્વર મેડલ જીતેલો. હું નિયમિત રીતે કરાટેની તાલીમ લઉં છું. IASF રેન્કિંગમાં વિશ્વમાં 2જા સ્થાને છું અને સારું પ્રદર્શન કરીશ, પ્રથમ સ્થાન મેળવવાની મારી અભિપ્સા છે. એટલું જ નહીં, ઓલિમ્પિકની અંદર સ્થાન મેળવવું એ મારું સ્વપ્ન છે. આપણે ઈચ્છીએ કે આ બંને દીકરીઓ એમના સ્વપ્નોને સિદ્ધ કરે. આવી ઘણી વ્યક્તિઓ આપણી આજુબાજુ હોય કે જે બીજાને પણ પ્રેરણા મળે, એમને પણ આપણે હાઇલાઇટ કરીએ. નર્ચર વિથ નેચર ચેનલનો ઉદ્દેશ એ પણ છે. આપણા ધ્યાનમાં પણ કોઈ આવે તો આપ પણ જણાવજો. તેમને નર્ચર વિથ નેચર ચેનલ દ્વારા આપણે પ્રેરિત કરશું. ધન્યવાદ. ગુજરાત સમાચાર શનિવાર 24 તારીખમાં કે જેમને હાઇલાઇટ કર્યા છે, આપ જાણી પણ શકશો, વાંચી પણ શકશો અને એમને પ્રેરણા મળે એવી વાત છે. તો આવી પ્રેરક વાતો આપણે આપણા પરિવારમાં, બાળકોમાં, સોસાયટીમાં કહીએ તો એનાથી એમનામાં પણ એક પ્રકારનો જુસ્સો આવે. જય હિન્દ, પ્રણામ. ફરી મળશું કોઈ બીજા વિષય સાથે. ધન્યવાદ.